હેલો એન્ડ વેલકમ બેક. તમારું સ્વાગત છે ભાઈ એક નવો વિડીયોમાં. તો ઘણા ટાઈમ પછી ભાઈ આપણે આ વિડીયો બનાવી છીએ એન્ડ માલધાટીની હાલત તમે જોવો છો ભાઈ. મતલબ લોંગ વિડીયો હમણાં મેં જાણે બંધ જ કરી દીધા છે ભાઈ. એનું કારણ છે ભાઈ કે આપણે જે છે શોર્ટ વિડીયોમાં વધારે ધ્યાન આપી છે. ખાસ કરીને વોઇસ ઓવર કરવા બહુ તકલીફ પડે છે, તો આપણે એ શીખી છીએ અને લોંગ વિડીયો જે છે થોડા ઓછા કર્યા છે આપણે, બટ બંધ નથી કરી દેતા, ચાલુ જ રહેશે લોંગ વિડીયો. તો ભાઈ આજનો વિડીયો છે ભાઈ ઇન્જરી પ્રિવેન્ટ ઉપર થવાનો છે કે ભાઈ ઇન્જરી ન થાય એ માટે આપણે શું શું કરી શકીએ ભાઈ. કેમ કે ભાઈ હું હમણાં એક બહુ ખતરનાક ઇન્જરીથી બહાર આવું છું અને જો કે ઘણા ટાઈમ થઈ ગયા છે, હવે તો ઘણું સારું છે. બટ કહેવાય ને કે એકવાર ઇન્જરી થઈ ગઈ હોય પછી માણસ ચેતી જાય અને ઘણી ફેર એવું ભાઈ થાય, નવા જે એક્સરસાઇઝ કરવાનું તમે ચાલુ કર્યું હોય તો માણસ ઇન્જરીના ડરથી પહેલી વાર ઇન્જરી થાય તો એક્સરસાઇઝ કરવાનું બંધ જ કરી દે છે ભાઈ. તો આવું ન થાય ભાઈ, એના માટે આપણે શું કરવું અને ઇન્જરી છે એનાથી કેવી રીતના બચવું આ જરૂરી છે ભાઈ. ભાઈ જો તમે નવા એક્સરસાઇઝ ચાલુ કરો છો, તમે બોડી વેટ વર્કઆઉટ કરો છો કે પછી તમે વેટ ટ્રેનિંગ કરો છો કે પછી તમે રનિંગ કરો છો કે કોઈ પણ વસ્તુ કરો છો ભાઈ, એક્ટિવિટી એવી કરો છો જેમાં શરીર જે છે તે એના વધારે વર્કિંગ ફોર્સ કરતાં વધારે ફોર્સ કરે છે, તો ભાઈ આ વસ્તુ ધ્યાન રાખવું જરૂરી છે કે ઇન્જરી ન થાય. તો ભાઈ 3 વસ્તુ જે છે એની ઉપર ખાસ ધ્યાન દેવું જરૂરી છે જો ઇન્જરીથી તમારે બચવું હોય અને ઇન્જરીથી પ્રિવેન્ટ રહેવું હોય ભાઈ. તો ભાઈ પહેલું જે છે મને લાગે છે બધે જરૂરી છે એ છે વોર્મઅપ. જી હા દોસ્તો, વોર્મઅપ એટલે કે બોડીને જે પણ તમે એક્ટિવિટી કરવા જાઓ છો એ એક્ટિવિટી માટે બોડીને તૈયાર કરવી એ જરૂરી છે. હવે ધારો કે તમે રનિંગ કરો છો કે તમે વેટ ટ્રેનિંગ કરો છો, કોઈ પણ વસ્તુ તમે કરો છો તો જોઈન્ટ જે છે જેમ કે શોલ્ડર જોઈન્ટ છે, આ બધા જોઈન્ટ છે એને વોર્મઅપ કરવા, એ મસલને વોર્મ કરવા અને એક્ટિવિટી જે છે એને હલકી માત્રામાં કરવી. અથવા જો તમે વેટ ટ્રેનિંગ કરો છો તો એ જ વેટથી ઓછા વેટથી રેપિટેશન કાઢો. અને જો તમે રનિંગ કરો છો તો શરૂઆતમાં ચાલો, પછી ધીરે સ્લો રનિંગ, પહેલે જોગિંગ કરો, ધીરે જોઈન્ટને ગરમ કરો એન્ડ એક્ટિવિટી છે એને કરવાની ટ્રાય કરો. ભાઈ ઘણી ફેર કેવું થાય છે કે મેં ખુદ જોયેલું છે, હું ખુદ પહેલે કરતો ભાઈ કે એક્સરસાઇઝ કે કાંઈ વસ્તુ કરવાનું ટાઈમ ન હોય તો વોર્મઅપ છે એને ભૂલી જ જાય અને તરત દાબવા માંડે, તરત એક્સરસાઇઝ કરવા માંડે. અને ગામડામાં ઘણી ફેર એવું જ થાય ભાઈ, મતલબ ગામડામાં નહીં પણ કોઈ પણ ઠેકાણે માણસ ભૂલી જતો હોય અને એની પાસે એવું લાગે છે કે મારી પાસે વોર્મઅપનો ટાઈમ જ નથી યાર, તો ખાલી એક્સરસાઇઝ કરી લેવા દે. તો ભાઈ વોર્મઅપમાં જાજો ટાઈમ ન લાગે, જાજી બસ તમારી 2 થી 3 મિનિટ લાગે જોઈન્ટ હલાવવામાં અને વેટને બસ રેપિટેશન ફોલો કરવામાં. આખી વાર કેટલી લાગે ભાઈ? તો કરો. ઇન્જરીથી બચવું હોય તો આ કરવું જરૂરી છે. પહેલું છે વોર્મઅપ. બીજું છે ભાઈ એક્સરસાઇઝ એજ્યુકેટ, મતલબ એક્સરસાઇઝને સમજો ભાઈ. જે પણ તમે વર્કઆઉટ કરો છો, જે પણ તમે ધારો કે તમે રનિંગ કરો છો, ધારો કે તમે તો રનિંગમાં એ સમજો ભાઈ કે મૂવમેન્ટ છે, લેગ જે છે એને કેવી રીતના કેરી કરવા અને મૂવમેન્ટને કેવી રીતના સમજવી. રનિંગમાં પણ ઘણું સમજવાનું જરૂરી છે. આની ઉપર હું વિડીયો બનાવીશ. રનિંગ ખાલી એમનો મન ફામ દોડી લેવું મતલબ રનિંગ નથી ભાઈ. પ્રોપર એજ્યુકેટ કરી અને રનિંગ કરવું પડે જેથી તમારો પગ જે તમારો ફૂટ છે એ ભટકાય નહીં અને પડોની તમે ધ્યાન રાખવું જરૂરી છે રનિંગમાં. એટલે શીખો, એક્સરસાઇઝને લર્ન કરો, રનિંગને લર્ન કરો, શીખવું જરૂરી છે. માણસનો એક્સરસાઇઝ જો તમે કરતા હોય ભાઈ તો એક્સરસાઇઝની અંદર પણ જોઈન્ટ વોર્મ કરવા પ્લસ બહુ ઓછા વેટથી વર્કઆઉટ જે રિધમ છે જે છે, જાણો કે તમે પ્રેસ કરો છો તો પ્રેસ એવી રીતના કરો જેથી કે તમને એક્ટિવેશન ફીલ થાય, તમારું મસલ જે છે એક્ટિવ થઈ જાય, જોઈન્ટ એક્ટિવ થઈ જાય, એવી ટ્રાય કરો. તો વોર્મઅપ અને એક્સરસાઇઝ એજ્યુકેટ, એક્સરસાઇઝને શીખવી જરૂરી છે ભાઈ. તો આ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે. અને ત્રીજું છે ભાઈ એ છે રેસ્ટ. રેસ્ટ જે છે આ સબ્જેક્ટ જે છે હું બહુ વાર લાગી ગઈ શીખતા મને. રેસ્ટ આમ જોવા જાય ને ભાઈ તો આ બે કરતાં રેસ્ટ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય ભાઈ.
કેમ કે લોકો જ્યારે દોડે છે, જ્યારે કે કરે છે, મોટિવેશન હાઈ હોય ત્યારે બસ કરી લે, તો વોર્મઅપ લેવું જ ભૂલી જાય ભાઈ, મતલબ સોરી રેસ્ટ લેવો જ ભૂલી જાય. રેસ્ટ લેવો બહુ જરૂરી છે. ધારો કે તમે એક્સરસાઇઝ કરો છો, તમે હેવી વર્કઆઉટ કરો છો ભાઈ, તો એની વચારે કમસે કમ સેટ, જ્યારે તમે એક સેટ ફોલો કરો છો, 10 રેપિટેશનનો તમે એક સેટ કાઢો ચેસ્ટ પ્રેસનો, તો એની વચારે કમસે કમ 40થી 1 મિનિટનો રેસ્ટ હોવો જરૂરી છે. 40 સેકન્ડ અથવા તો 1 મિનિટનો રેસ્ટ હોવો જરૂરી છે, જેથી તમે બીજો સેટ છે એ તમે એટલા જ રેપિટેશનથી અને એટલા જ કંટ્રોલથી કરી શકો. કેમ કે મેં શરૂઆતમાં ભાઈ બહુ જ અગર ધગર કર્યું છે જ્યારે હું શીખતો હતો, બટ આ બધી વસ્તુ એટલી જ જરૂરી છે જેટલી આ બે જરૂરી છે, વોર્મઅપ અને રેસ્ટ, એક્ટિવેશન. તો આ 3 વસ્તુની ખાસ ધ્યાન રાખો ભાઈ. પહેલું તો જે છે આપણે કીધું વોર્મઅપ, બીજું છે એક્સરસાઇઝ એજ્યુકેશન, અને ત્રીજું છે ભાઈ આ રેસ્ટ. ચોથું નોટ બટ લિસ્ટ ભાઈ, હાઇડ્રેશનને કંટ્રોલ રાખો, ઇલેક્ટ્રોલાઇટને કંટ્રોલ રાખો. આ બધી વસ્તુનું નાનું ધ્યાન રાખવું જરૂરી છે ભાઈ, જેથી તમને ઇન્જરી છે એ ન થાય. અને ભાઈ આપણે આગલો વિડીયો બનાવશી કે જો તમને ઇન્જરી થઈ ગઈ છે તો હવે એમાંથી રિકવર કેવી રીતના થવું. તમે જો મારી પર વાડી પર રહેતા હોય અને તમારી પાસે ઇનફ ટૂલ્સ ના હોય રિકવરના, તો રિકવર કેવી રીતના થવું આપણે જરૂર વાત કરશી આગળ. અને લેટ્સ ગો ભાઈ. તો ઇન્જરી ન થાય એ માટે ધ્યાન રાખવું જરૂરી છે. આટલું વસ્તુ જરૂરથી ધ્યાન રાખજો ભાઈ. અને કહેજો, મને જણાવજો કે ભાઈ શોર્ટ વિડીયો સારા છે કે લોંગ વિડીયો સારા છે. ધેટ્સ ઇટ. જય હિન્દ. ધ્યાન રાખો અને કરતા રહ્યો એક્સરસાઇઝ.